શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ 41 પત્રો પ્રગટ કર્યા છે. એમાં આજે 36મું પત્રમાં પ્રથમ શ્લોક આવશે, જે આપના લઘુ ભ્રાતા ગોપેશ્વરજીને સંબોધીને આપ લખી રહ્યા છે. શ્રી પ્રથમ સંસ્કૃતમાં જે મૂળ શ્લોક છે શ્રી હરિરાયજી કૃત તે શ્રી કૃષ્ણ સર્વદા સેવ્ય ફલમ પ્રાપ્યમ સ્વતસ્તુ સહ મુખારવિંદ ભક્ત્યૈવ સાક્ષાત સેવે કરુપયા. શબ્દાર્થ: સાક્ષાત સેવારૂપ મુખારવિંદની ભક્તિથી જ સ્વતઃ પ્રાપ્ય ફળ જે શ્રી કૃષ્ણ છે તે શ્રી કૃષ્ણ જ સદા સર્વદા સેવ્ય છે. વિવેચન: આ પુષ્ટિ માર્ગમાં તો સદા સર્વદા શ્રી કૃષ્ણ જ સેવ્ય છે. ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપ કહે છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. અર્થ: સર્વદા સર્વભાવથી વ્રજના અધિપ શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. આપણો એ જ ધર્મ છે. અન્ય કોઈ પણ ધર્મ આપણો કદાપી નથી. પુષ્ટિમાર્ગીય સર્વ કોઈનો આ શ્રી કૃષ્ણ સેવા જ ધર્મ છે. મુખારવિંદની ભક્તિ સાક્ષાત સ્વરૂપ સેવાથી સિદ્ધ થાય છે, જેમાં દર્શન, સ્પર્શ તથા સર્વાંગના સુખનો, સર્વાંગના એટલે સર્વ અંગના સુખનો અનુભવ થાય છે. સ્વરૂપ સેવામાં સાક્ષાત્કાર થાય છે એવી મુખારવિંદની ભક્તિ છે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરેલા આ પુષ્ટિ માર્ગમાં દૈવી જીવો જ્યારે શરણે આવે છે ત્યારે તે જે સ્વરૂપની સેવા કરવાની છે એ સ્વરૂપ પણ સાથે સાથે પ્રગટ થયું છે ગોવર્ધન પર્વતમાંથી, અને એ સિવાય અન્ય સ્વરૂપ નવનીત પ્રિયજીનું. એટલે મુખ્ય ગોવર્ધનનાથજીનું સ્વરૂપ એ પુષ્ટિ ફળ આપવા માટે પ્રગટ થયેલું છે, અને એ જ સ્વરૂપ સેવા છે, અને એ જ પુષ્ટિ માર્ગના જીવોએ કરવાની એવી આજ્ઞા છે. તો આજ્ઞામાં બીજું કંઈ કારણ નથી. આમાં જે હમણાં મેં 252 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગો કયા, જેમાં 185મી વાર્તા આવી ગઈ એ પરમેશ્વરીની. એણે પણ વ્રજ સુખ માગ્યું જ્યારે કુમારિકાઓની લીલા વિશે શ્રવણ કરી લીધું માત્ર, અને પછી એણે દ્વારિકાધીશજીનું એ મુખારવિંદ હવે ફીકું લાગ્યું, કેમ કે ત્યાં ચરણો સુધીની જ ભક્તિ છે, અન્ય અધિકાર તો રૂકમણીજીનો છે. એવી રીતે એ પછી વ્રજમાં પ્રગટ થઈ તો સાક્ષાત ગોવર્ધનનાથજી ગિરિરાજ ઉપરથી એની પાસે આવી અને એના હાથેથી માખણ આરોગ્યા, અને આગળના સુખ જે સર્વ અંગનું સુખ એ પણ આપ્યું. એનું વર્ણન ના થઈ શકે, વેદ વિરુદ્ધ કહેવાય એટલા માટે. પણ એ પતિ પત્નીના ભાવથી એમનો અધિકાર એ આ માર્ગમાં જ પ્રાપ્ત થઈ શક્યો, દ્વારકા લીલામાં ન થઈ શક્યો, ન થઈ શકત. અને એ જ રીતે પછી જે પ્રસંગ આવ્યો ભ્રમિતા, એ પણ ચંદનવાળો વૈષ્ણવ છે. એ પણ ત્યાંથી રાસના ચંદન તલાવડી પાસે રાસમાં જોવા ગયા, અને એ પણ રાસમાં બળી ગયા, અને ઠાકોરજીએ એમને પણ અધરામૃતનું દાન કરી દીધું. જે દાન અહીંયા દ્વારિકા લીલામાં તો સંભવ જ નહોતું, કેમ કે ત્યાં અધિકાર એમનો નથી. અને એ સિવાય રાસમાં બધો લાભ મળ્યો, સર્વ અંગનું સુખનો લાભ મળ્યો. એટલે થઈને પછી એણે પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધો, પણ દ્વારકા લીલામાં પાછી ન ભરી શકી. આ જે શ્લોક છે એ એના માટે છે. હવે બીજો શ્લોક જે છે એ મર્યાદા ભક્તિ જે કરે છે એનું પણ સન્માન જાળવ્યું છે, એનું પણ એક માન રાખ્યું છે. પણ એનાથી પુષ્ટિ ભક્તિ તો અનેક ગણી ઉપર છે, એ પણ અહીંયા કહે છે. બીજો શ્લોક જે છે એમાં મૂળ સંસ્કૃતમાં ચરણાત્મક ભક્ત્યા તુ ધર્મ સેવાત્મ રૂપયા ધર્મ દ્વારા તદિશિષ્ટ પ્રભુ પ્રાપ્યો ન સંશય. શબ્દાર્થ: ધર્મ સેવા સ્વરૂપ ચરણાત્મક ભક્તિથી
ધર્મ વિશિષ્ટ પ્રભુ પ્રાપ્ત થાય છે તેમાં સંશય નથી. એટલે એમ કીધું કે એનો કે જે બીજા ભક્તિ કરી રહ્યા છે પંઢરીનાથ, દ્વારિકાધીશજીની, જગન્નાથજીની, ભગવાન રામચંદ્રજીની, તો એ બધી ભક્તિ એ ધર્મ સેવા સ્વરૂપ ચરણાત્મક ભક્તિ કહેવાય, ચરણો સુધીની. અને એનાથી પણ પ્રભુ પ્રાપ્ત થાય જ છે. એ ભક્તિ કરવાથી પણ પ્રભુ તો પ્રાપ્ત થાય જ છે, એમાં કોઈ સંશય નથી. એટલે આ બે જે સ્વરૂપો છે એમાં બંનેનું વર્ણન લીધું. પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણની સેવા પુષ્ટિમાર્ગીય જીવોએ કરવાની છે એ કહ્યું, અને બીજા શ્લોકમાં જે અત્યારે સુધી ભૂતલ પર હજારો લાખો વર્ષોથી થઈ રહી છે જે ભક્તિ, એનું કહ્યું. અને એમાં કોણ કોણે કરી રહ્યું છે ભક્તિ, તો હવે વિવેચનમાં કહે છે કે ચરણાત્મક ભક્તિ ધર્મ સેવા રૂપ છે, જેમાં અગ્રેસર કોણ છે તો કે તે બ્રહ્માજી, શિવજી, નારદ મુનિ તથા સનકાદી એ સર્વે મર્યાદા સંયુક્ત ધર્મવત ભક્તિ કરી છે. એમ મર્યાદા સંયુક્ત ધર્મવત ભક્તિ કરવી તે ચરણારવિંદની ભક્તિ છે. તેથી પણ પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય છે, એમાં સંશય નથી. હવે આ પહેલો અને બીજો શ્લોક અહીંયા વિરામ પામ્યો. આવતીકાલે ત્રીજો શ્લોક આવશે, ચોથો, પાંચમો, 3 શ્લોક આવતીકાલે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. જેમના માટે આ પત્રો લખાયા હતા તે ગોપેશ્વરજી પ્રભુ કી જય હો. અને ગોપેશ્વરજી પ્રભુએ સર્વ પત્રો વાંચી અને જાણી લીધું કે આ તો અમારા આચાર્ય કુલ બાળકોનું સમાધાન સમાયેલું છે. તે સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો.